બનાસકાંઠાની કરીશું। બનાસકાંઠાના થરાદના નાગલા ગામમાં વરસાદી પાણીનો કહેર જોવા મળ્યો છે। આ દ્રશ્યો છે વરસાદ બાદ બેટમાં ફેરવાયેલા નાગલા ગામના, જ્યાં ચારેકોર માત્ર પાણી ભરાયેલું જોવા મળી રહ્યું છે। ગ્રામજનો પોતાનું ઘર છોડી સ્થળાંતર કરવા મજબૂર બન્યા છે। ખેતરો બેટમાં ફેરવાતા ખેડૂતો 4 મહિના સુધી ખેતી કરી શકતા નથી। વર્ષ 2015 અને 2017માં આવેલા વિનાશક પૂર બાદ ગામની પરિસ્થિતિ વણસી છે। સ્થાનિક ધારાસભ્યથી લઈને સાંસદ અને મુખ્યપ્રધાન સુધી રજૂઆત કરી, સરકારે પાણીના નિકાલની કામગીરી કરી, પરંતુ તે પણ નિષ્ફળ જતા ગામના લોકો મુશ્કેલીમાં મુકાયા છે। આ ચોમાસામાં વરસાદ આવ્યો એટલે ઓવરફ્લો થઈ ગયો, એટલે રસ્તા પૈસા બંધ થઈ ગયા અને અમે કાયમી રજૂઆત કરતા કે કાયમી નિકાલ કરો। એના માટે સબસ્ટેશન પાણી કાઢવા માટે આલેલું 1 મીટરની પાઇપો મોટી હતી, પણ એનું કોમ ના થયું તો કોમ થઈ ગયું 1.5 ગામના તેમ તો અમારે હાલ પાણી નીકળી દો, એટલે અમારે તો કાયમી નિકાલ કરાય એવી જ અમારી રજૂઆત છે। નકા ખેતીની જમીન બગડે છે, દિવસે દિવસે ખેડૂત નબળો થતો થાય છે। રજૂઆત અમે મુખિક તરીકે શંકરભાઈ સાહેબને કીધું તો, પરબતભાઈ સાહેબને કીધું તો, કલેક્ટરને લિખિત આપ્યો, નર્મદા નિગમને પણ લખીને આપ્યો છે વારો જળસમૃદ્ધિ, પણ એ લોકો કોઈ અમારું સાંભળતા નથી અને મોટરો ચાલુ હતી પણ જળસમૃદ્ધિવાળા નર્મદાવાળા કાપીને લઈ જતા રહ્યા છે। આ 2-4 મહિના પહેલી જ પાણીનો નિકાલ હતો, પણ પાણી કાપી નાખ્યો છે, ઘણો મોટરો બંધ કરી નાખી છે। એટલે આટલી અમારા સાહેબને રજૂઆત છે, કલેક્ટર સાહેબને ને શંકરભાઈ સાહેબને, સરકારશ્રીને વિનંતી કોઈ પણ હિસાબે અમારા નાગલાના પાણીનો નિકાલ કરી આપે અમને। આ તરફ શાળાએ જતા બાળકોને પણ તકલીફ વેઠવી પડી રહી છે। ગામના અમુક બાળકો તો પાણી ભરાવાને કારણે શાળાએ જવાનું જ ટાળી રહ્યા છે, તો જે બાળકો શાળાએ જાય છે તે ઘૂંટણસમા પાણીમાં પસાર થઈને જાય છે। ત્યારે બાળકો પણ હવે સમસ્યાનું નિરાકરણ કરી સારા રસ્તાની માંગ કરી રહ્યા છે। પાણીના કારણે અમારા કપડાં પલળી જાય છે, અમારા પુસ્તકો, ચોપડા બધું જ પલળી જાય છે। અમે ભણવા જવામાં ખૂબ જ તકલીફ પડે છે અને ખૂબ જ ઘૂંટણ છે। એટલે સરકાર પાસે અમારી માંગ છે કે અહીંયા પાણીનો નિકાલ કરે અને તેને રોડ બનાવે। છોકરાને નિશાળે જવું હોય તો ખૂબ તકલીફ પડે છે। પાણીનો કોઈ પણ નિકાલ કરાવો। પાણી ક્યાંથી આવ્યું, કઈ રીતે? પાણીમાં તો એવું છે કે હજી માપનો 2 વર્ષ છે તો એ ખેતરોનું પાણી બધું આવે છે, પણ નિકાલ નથી કોઈ પાણીનો। શું માંગ કરો સરકાર? માંગ સરકાર પાસે હું કહું છું કે મને રસ્તો વ્યવસ્થિત કરી આલો, ઊંચાણવાળો થોડોક, તો છોકરાને ચાલવામાં સારું રહે। મહત્વનું છે કે વરસાદી પાણીનો પહેલા નિકાલ થતો હતો, પરંતુ નર્મદા વિભાગની મુખ્ય કેનાલ આવી ગઈ। કેનાલ નજીક પાણીનો નિકાલ કરવામાં આવે છે, પરંતુ ચોમાસામાં ગામ અને ખેતર વિસ્તારમાં પાણી ભરાય છે, જેથી ખેડૂતોને આર્થિક રીતે નુકસાની વેઠવાનો વારો આવે છે। ની અંદર અને પૂર્વ ભાગની અંદર જે કેનાલનો પટ્ટો ખેવરાય, મેઇન કેનાલ એની બાજુની અંદર પાણી ભરાય છે, ત્યાં પણ ખેડૂતોના લગભગ 200 એકરની અંદર છે અને 200 એકરની અંદર ગામની આજુબાજુ ભરાતું છે। તો આનો કાયમી પાણી નિકાલનું સોલ્યુશન લાવે સરકાર, એવી દરેક ગામની માંગ છે।